તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે તે અગત્યના સ્પોર્ટ્સ કરંટ અફેર્સ વિશે વાત કરવાના છે. છેલ્લા 6 મહિનામાં જે પણ અગત્યના સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ થયા છે તેનું છે ડિટેલમાં માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં છે કયું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે મેડલ ટેલીમાં ટોચના સ્થાન ઉપર રહ્યું છે, એટલે કે પ્રથમ સ્થાન ઉપર રહ્યું છે. તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. મહારાષ્ટ્ર રાજ્ય છે આમાં ટોચના સ્થાન ઉપર અથવા તો પ્રથમ સ્થાન ઉપર છે ત્યાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં રહ્યું છે. ત્યારબાદ તેના વિશે વધારે માહિતી જોઈએ તો ખેલો ઇન્ડિયા જે યુથ ગેમ્સ છે તેનું જે આયોજન છે મિત્રો તે બિહાર રાજ્યમાં કરવામાં આવ્યું હતું. સંસ્કરણ પૂછવામાં આવે તો સંસ્કરણ છે 7મા નંબરનું સંસ્કરણનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન છે મિત્રો તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે છે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રે ટોટલ 158 જેટલા મેડલ મેળવ્યા છે, જેમાં ગોલ્ડ છે 58, સિલ્વર 47 અને છે કાંસ્ય પદક 53 મેળવ્યા છે. ત્યારબાદ શુભંકર પૂછવામાં આવે તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું જે છે શુભંકર છે તે ગજરાજ છે. અને થીમ સોંગ પૂછવામાં આવે તો ખેલ કે રંગ બિહાર કે સંગ તે મિત્રો છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું જે છે થીમ સોંગ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી 2025માં કયા ખેલાડીઓને છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન જે એવોર્ડ છે તે એનાયત કરવામાં આવશે. તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, એટલે કે એ અને બી બંને, એટલે કે મનુ ભાકર અને ડી ગુકેશ અને હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર આ ચારને છે મિત્રો તે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન જે છે એવોર્ડ એનાયત કરવામાં આવશે. મિત્રો તેના વિશે વધારે માહિતી જોઈએ તો પ્રવીણ કુમાર છે મિત્રો તે પેરા એથ્લેટિક્સ છે. ડી ગુકેશની વાત કરીએ તો ચેસના ખેલાડી છે. હરમનપ્રીત સિંહની વાત કરીએ તો તે હોકીના ખેલાડી છે અને મનુ ભાકર છે તે શૂટિંગના ખેલાડી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. આગળ મિત્રો તમારે જો આ વિડીયો અથવા તો અન્ય વિડીયોના જે મટીરિયલ તમારે વાંચવા જોતું હોય તો તમારે છે અમારી ચેનલમાં જોઈન થવાનું રહેશે. જોઈન બટન ઉપર ક્લિક કરીને જોઈન થશો એટલે તમને છે પોસ્ટમાં છે રેગ્યુલર પોસ્ટ છે તમને નવા વિડીયોની જે છે વાંચવા માટે જોવા મળવાની છે. તો જરૂરથી એકવાર છે આમાં જોઈન કરી લેજો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કોણ ટોચ પર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. હરિયાણા રાજ્ય છે આમાં ટોચ ઉપર રહ્યું છે. તો તેના વિશે વધારે માહિતી જોઈએ તો મિત્રો હરિયાણા રાજ્ય છે ટોચ ઉપર રહ્યું હતું. હવે આયોજનની વાત કરીએ તો દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કરણ પૂછવામાં આવે તો બીજા નંબરનું સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનની વાત કરીએ તો મનસુખભાઈ માંડવિયા દ્વારા છે આનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. હરિયાણાની વિશે વાત કરીએ તો હરિયાણાએ કુલ 104 મેડલ મેળવ્યા છે, જેમાં ગોલ્ડ 34 છે, સિલ્વર 39 અને 31 જેટલા કાંસ્ય પદક મેળવ્યા છે. શુભંકરની વાત કરીએ તો ઉજ્જવલા છે આનું શુભંકર રાખવામાં આવ્યું હતું. અને થીમ સોંગ પૂછવામાં આવે તો ખેલેગા મેરા ઇન્ડિયા મિત્રો આનું જે છે શુભંકર જે થીમ સોંગ છે તે રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે વિમેન્સ પ્રીમિયર લીગ 2025નું જે ટાઇટલ છે તે કોણે જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. મુંબઈ ઇન્ડિયન્સે છે મિત્રો આનું જે છે ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ તેના વિશે વધારે માહિતી જોઈએ તો આયોજનની વાત કરીએ તો ભારતમાં જ છે મિત્રો વુમન્સ પ્રીમિયર લીગનું આયોજન થયું હતું અને આ 3જા નંબરનું સંસ્કરણ હતું. વિજેતા ટીમ કે મુંબઈ ઇન્ડિયન્સ હતી. ઓરેન્જ કેમ્પની વાત કરીએ તો નેટ સાઇબર બ્રેટને છે ઓરેન્જ કેપ આપવામાં આવી હતી. 523 રન જે સર્વાધિક તેમણે રન બનાવ્યા હતા. પર્પલ કેપની વાત કરીએ તો એમેલિયા કેરને છે
પર્પલ કેપ મળી હતી, જેને 18 વિકેટ છે તે પોતાના નામે કરી હતી. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની વાત કરીએ તો નેટ સાઇબર બ્રેડ છે તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ છે જાહેર કરવામાં આવ્યા હતા. સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝનની વાત કરીએ તો તે છે કિન્ડલી હેનરીને છે તે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું. આગળનો પ્રશ્ન છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નો ખિતાબ છે તે કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ભારત દેશે છે મિત્રો 2025ની આઈસીસી ટ્રોફી છે પોતાના નામે કરી છે. હવે તેના વિશે ડિટેલમાં માહિતી જોઈએ તો આઈસીસીની આ ટ્રોફીમાં મિત્રો છે તે ભારત છે આમાં વિજેતા બન્યું હતું અને ભારત આ ત્રીજી વખત વિજેતા બન્યું છે. ભારત 2025, 2013 અને 2002 એમ 3 વખત છે વિજેતા બની ચૂક્યું છે. રનરઅપ ટીમની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ છે આમાં રનરઅપ ટીમ રહી હતી. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ મિત્રો રોહિત શર્મા છે તે બન્યા હતા. પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડની વાત કરીએ તો રચિન રવિન્દ્રને છે તે જાહેર કરવામાં આવ્યા હતા, જે ન્યૂઝીલેન્ડનો ખેલાડી છે. ગોલ્ડન બેટ છે મિત્રો તે રચિન રવિન્દ્રને છે આપવામાં આવ્યું હતું એવોર્ડ. તે ન્યૂઝીલેન્ડનો ખેલાડી છે અને તેણે છે 263 રન કર્યા હતા. ગોલ્ડન બોલ એવોર્ડ છે મેટ હેનરીને આપવામાં આવ્યા હતા, જે ન્યૂઝીલેન્ડનો ખેલાડી છે જેને 4 મેચમાં 10 વિકેટ લીધી હતી. આયોજનની વાત કરીએ તો આયોજન પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતમાં આનું આયોજન થયું હતું. સંસ્કરણ પૂછવામાં આવે તો નંબરનું સંસ્કરણ છે તેનું આયોજન થયું હતું અને ભારતની મેચો મિત્રો છે દુબઈમાં યોજાણી હતી બધી મેચો અને છે કુલ જે છે 8 જેટલી ટીમોએ છે આમાં ભાગ લીધો હતો. ત્યારબાદ હવે આગળ પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે કે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતે છે કેટલા મેડલ જીત્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ભારતે છે 10 જેટલા મેડલ છે આમાં જીત્યા છે. હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો આયોજન છે મિત્રો અમ્માન જોર્ડન ખાતે છે આનું આયોજન થયું હતું. સંસ્કરણ પૂછવામાં આવે તો 21મા નંબરનું સંસ્કરણ યોજાણું હતું અને ભારત છે આમાં મેડલ ટેલીમાં 8મા ક્રમે રહ્યું હતું. જે છે ભારતે 1 ગોલ્ડ 3 સિલ્વર અને 6 બ્રોન્ઝ સાથે કુલ 10 મેડલ મેળવ્યા હતા. આયોજન છે જે છે ચેમ્પિયનશિપ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ દ્વારા છે આનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રથમ પૂછવામાં આવે તો મેડલ ટેલીમાં પ્રથમ ઉપર છે ઈરાન દેશ રહ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025નું મેડલ ટેલીમાં કોણ ટોચ ઉપર રહ્યું હતું? તો વિન્ટર ગેમ્સની વાત થઈ છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. ભારતીય સેના છે આમાં ટોચ ઉપર રહી હતી. ત્યારબાદ તેના વિશે વધારે માહિતી મેળવીએ તો ઉદ્ઘાટન છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા છે લેહ એનડીએફ સ્ટેડિયમ ખાતે છે જે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું જે છે ઉદ્ઘાટન કર્યું હતું. આની આવૃત્તિની વાત કરવામાં આવે તો 5મા નંબરની આવૃત્તિ હતી. લેહ અને ગુલમાર્ગ 2 તબક્કાઓમાં છે આ યોજાઈ હતી. પ્રથમ તબક્કો અથવા તો પ્રારંભિક તબક્કામાં આ કાર્યક્રમ 23થી 27 જાન્યુઆરી દરમિયાન લેહ અને છે લદ્દાખમાં યોજાણી હતી અને બીજા તબક્કામાં છે 9થી 12 માર્ચ 2025 સુધી ગુલમર્ગ જમ્મુ કાશ્મીરમાં છે જે છે આનું આયોજન થયું હતું. માસ્કોટની વાત કરીએ તો સીએન શાન ધ સ્નો લેપર્ડ છે મિત્રો આનો છે તે શુભંકર અથવા તો માસ્કોટ રહેલો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ ટીમે 2024માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. વિદર્ભની ટીમે છે રણજી ટ્રોફી છે પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 6થું એશિયન મહિલા કબડ્ડી ટાઇટલ 2025 છે તે કોણે જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારતે જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી જિમ્નાસ્ટિક વર્લ્ડ કપમાં મહિલા વોલ્ટ ઇવેન્ટમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે પ્રણીત નાયક, જે ભારતની મહિલા છે તેમણે છે આમાં જે છે જે ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ડી જિમ્નાસ્ટિક જે વર્લ્ડ કપ હતો તેમાં છે જે ભારતની આ મહિલાએ છે વોલ્ટ ઇવેન્ટમાં છે
બ્રોન્ઝ મેડલ અપાવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 32મી વિજય હજારે ટ્રોફી 2024-25નો જે ખિતાબ છે તે કોણે જીત્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, કર્ણાટકે છે તે 32મી વિજય હજારે ટ્રોફી છે પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, આગળ મિત્રો વાત કરીએ તો આની આવૃત્તિ પૂછવામાં આવે તો 32મી આવૃત્તિ છે તે રહેલી હતી. ઇવેન્ટની વાત કરીએ 31 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી 2025 દરમિયાન આયોજન થયું હતું. કર્ણાટક મિત્રો છે આ 5મી વખત વિજેતા બન્યું હતું અને જે છે કેપ્ટન છે મયંક અગ્રવાલ હતો. રનરઅપ ટીમ વિદર્ભ હતી જેનો કેપ્ટન કરુણ નાયર હતો. પ્લેયર ઓફ ધ મેચની વાત કરીએ તો સ્મરણ રવિચંદ્રન છે તે જે છે પ્લેયર ઓફ ધ મેચ હતો, કર્ણાટકનો ખેલાડી. ને પ્લેયર ઓફ ધ સિઝન છે મિત્રો અથવા તો સિરીઝ છે તે કરુણ નાયર હતો જે વિદર્ભનો ખેલાડી અને કેપ્ટન હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ખોખો વર્લ્ડ કપ 2025માં પુરુષો અને મહિલાઓનો ખિતાબ છે તે કોણે જીત્યો છે? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન બી આવશે. ભારતે છે મિત્રો ખોખો વર્લ્ડ કપ 2025માં જે છે પુરુષો અને મહિલાઓમાં બંનેમાં છે તે ખિતાબ જીત્યો છે. ત્યારબાદ તેના વિશે વધારે માહિતી જોઈએ તો ખોખો વર્લ્ડ કપની આ પ્રથમ આવૃત્તિ હતી અને છે યજમાન એટલે કે આયોજન દેશ છે ભારતમાં આનું આયોજન થયું હતું. સ્થળની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે આયોજન થયું હતું. પુરુષો અને મહિલાઓ બંને શ્રેણીમાં છે ભારત વિજેતા બન્યું હતું. રનરઅપ પુરુષ અને મહિલામાં છે બંનેમાં રનરઅપ છે નેપાળ દેશ રહ્યો હતો. ભારતીય મહિલા ટીમના કેપ્ટન છે પ્રિયાંક ઇંગલ હતા અને છે ભારતીય પુરુષ ટીમના કેપ્ટન પ્રતિક વાઇકર હતા. અને શુભંકર પૂછવામાં આવે તો જે છે ખોખો જે વર્લ્ડ કપનો શુભંકર છે તે તારા અને તેજસ છે આનો શુભંકર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયન ઓપન 2025નો જે પુરુષ સિંગલનો ખિતાબ છે તે કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. જેનિક સિનરે છે તે પુરુષ સિંગલનું ખિતાબ છે પોતાના નામે કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ISSF વર્લ્ડ કપ 2025ની મેડલ ટેલીમાં છે ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ભારતે છે આમાં બીજા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ કોની પસંદગી કરવામાં આવી હતી? તો મિત્રો માર્ચ મહિના માટે પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2025માં 86માં ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. LR શ્રીહરિ છે તે ભારતના 86માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી 2025માં ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024નો એવોર્ડ છે તે કોણે જીત્યો છે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, જસપ્રીત બુમરાહે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કબડ્ડી વર્લ્ડ કપ 2025નો જે ખિતાબ છે તે કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભારત દેશે જીત્યો છે. તો તેના વિશે વધારે માહિતી જોઈએ તો કબડ્ડી વર્લ્ડ કપ 2025માં ભારતે છે ઇંગ્લેન્ડને હરાવીને છે આ ટાઇટલ જીત્યું છે. સ્થળની વાત કરીએ તો મિડલેન્ડ્સ ઇંગ્લેન્ડ જે છે એશિયાની બહાર આનું છે પ્રથમવાર છે તે આયોજન છે તે કરવામાં આવ્યું હતું. આવૃત્તિની વાત કરીએ તો બીજી આવૃત્તિ રહેલી હતી. પુરુષ વર્ગ વિજેતામાં ભારત હતું અને ઉપવિજેતા ઇંગ્લેન્ડ હતું. અને મહિલા કેટેગરીમાં પણ છે વિજેતા છે તે ભારત હતું અને ઉપવિજેતા છે તે ઇંગ્લેન્ડ દેશ રહ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ICC મહિલા ચેમ્પિયનશિપ 2024-25નો ખિતાબ છે તે કોણે જીત્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઓસ્ટ્રેલિયા દેશ છે આમાં જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ ટીમે 2025નો મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ જીત્યો છે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે,
ભારત દેશની મહિલાએ છે અંડર-19 જે છે T20 વર્લ્ડ કપ જીત્યો છે. તો તેના વિશે વધારે માહિતી જોઈએ તો આયોજનની વાત કરીએ તો મલેશિયામાં છે આયોજન થયું હતું. સંસ્કરણ પૂછવામાં આવે તો બીજા નંબરનું સંસ્કરણનું આયોજન થયું હતું. વિજેતા છે ભારત દેશ રહ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચની વાત કરીએ તો ગોગડી ત્રિષા છે તેમાં પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ છે મિત્રો ગોગડી ત્રિષાને મળ્યું હતું. સૌથી વધુ રનની વાત કરીએ તો તે પણ ગોગડી ત્રિષાએ છે 309 રન પોતાના નામે કર્યા હતા. અને સૌથી વધુ વિકેટ છે વૈષ્ણવી શર્માએ 17 જેટલી વિકેટો છે પોતાના નામે કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 38મી નેશનલ ગેમ્સ 2025માં કઈ પુરુષ કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ઉત્તર પ્રદેશની જે છે કબડ્ડી ટીમે છે ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ તેના વિશે વાત કરીએ તો આયોજનની વાત કરીએ તો આયોજન છે ઉત્તરાખંડમાં છે તે કરવામાં આવ્યું હતું. તારીખની વાત કરીએ તો 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન છે આનું આયોજન થયું હતું. સિદ્ધાંતની વાત કરીએ તો સંકલ્પથી પરાકાષ્ઠા સુધી તેનો સિદ્ધાંત હતો. માસ્કોટ પૂછવામાં આવે તો મોલી છે માસ્કોટ રાખવામાં આવ્યું હતું. અને ઉદ્ઘાટન છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 38મી રાષ્ટ્રીય રમત 2025માં મેડલ ટેલીમાં ટોચ ઉપર કોણ રહ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. સર્વિસીસ અથવા તો સેવાઓ જે રમત નિયંત્રણ બોર્ડ છે અથવા તો આર્મી તેને કહેવામાં આવે છે તે છે મિત્રો આ ટેબલ ટેલીમાં છે ટોચના સ્થાન ઉપર રહી હતી. ત્યારબાદ IPL 2025માં છે મિત્રો વિજેતા કોણ બન્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. RCB છે તે પ્રથમ વખત છે IPL 2025માં વિજેતા બન્યું છે. હવે તેના વિશે ડિટેલમાં માહિતી જોઈએ તો સંસ્કરણ પૂછવામાં આવે તો 2025માં છે 18મા નંબરનું સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જે છે રનરઅપ ટીમ્સની વાત કરીએ તો પંજાબ કિંગ્સ છે રનરઅપ ટીમ હતી. પર્પલ કેપની વાત કરીએ તો પ્રસિદ્ધ કૃષ્ણાને છે પર્પલ કેપ મળી હતી. ઓરેન્જ કેપની વાત કરીએ તો સાઈ સુદર્શનને છે ઓરેન્જ કેપ આપવામાં આવી હતી. અને ફાઇનલ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમને છે 20 કરોડ રૂપિયાની છે તે રકમ આપવામાં આવી છે. અને છે ટાઇટલ સ્પોન્સર છે IPLનું તે ટાટા રહેલું છે.